આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ રેસ્ક્યુ કરાયા જૂનાગઢ। 28 રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે। માણાવદર તાલુકાના સરાડિયા ગામે અને આસપાસ વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 7 વ્યક્તિઓને જાણકારી મળતા જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ માણાવદર તાલુકાના સરાડિયા ગામે વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આ કામગીરી અન્વયે મામલતદાર શ્રી મારુ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા SDRF ટીમની મદદ થકી રેસ્ક્યુ કાર્યને સફળ બનાવવામાં આવ્યું હતું। રેસ્ક્યુ કરવામાં આવેલ 7 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી તેમની મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી અને તેમને ખોરાક અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદમાં કોઈ પણ જાનમાલની નુકસાની ના થાય તે દિશામાં જિલ્લા કલેક્ટર એકવાર જરૂર સબસ્ક્રાઇબ કરશો। અહેવાલ હિતેશ કુમાર। મિત્રો, આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।